ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम नमः सिद्धेभ्य। ओम शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवस्वाहुणम्। सकल कर्म नो क्षय करी पाम्या स्वयं स्वभाव सर्वज्ञानी परमात्मने नमो करे बहुभाव। इष्टोपदेश ग्रंथ એનો આપણે સ્વાધ્યાય ચાલે છે. ગયા સેશનમાં આપણે 26 નંબરની ગાથા આપણે શરૂ કરી હતી અને 26 નંબરની ગાથામાં આત્માનું ચિંતન કઈ રીતે કરવું જોઈએ એની ચર્ચા આપણે જોઈ હતી. એમાં કે જે મમતાવાળો જીવ છે એ નિયમથી બંધાય છે. મૂળ ગાથામાં એમ કેવું છે, જે મમતાવાળો જીવ છે, મૂળ ગાથા બોલો, બદ્ધતે મુચ્યતે જીવ નિર્મમ કમાત તસ્માત સર્વ પ્રયત્નેન નિર્મમત્વમ ચિંતયેત. સર્વ પ્રયત્નથી નિર્મમ ભાવનું ચિંતન કરવું જોઈએ એની ચર્ચા ચાલી હતી. પણ મમત્વ ભાવ કોને કહેવાય? આ મારું એવું તો જ્ઞાની પણ માને છે અને આ મારું એવું અજ્ઞાની પણ માને છે. પરંતુ જ્ઞાની જે પોતાનું તત્વ છે એમાં આ મારું માને છે. અજ્ઞાની જે પોતાનું નથી એમાં પોતાપણું માને છે. જેમ સમયસારની 36 અને 37 નંબરની ગાથામાં કહ્યું, મોહાદિતે મારા નથી ઉપયોગ કેવળ એક હો, તે જ્ઞાનને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. ધર્માદિતે મારા નથી ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાનને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે. એટલે રાગાદી મોહ ક્રોધ માન માયા લોભ કર્મ નો કર્મ એ બધા મારા નથી અને હું એક જ્ઞાયક ભાવ છું. એટલે જ્ઞાયક ભાવમાં પોતાપણું માને તો નિર્મમત્વ, અને જેવો પોતે નથી, જ્યાં પોતે નથી એમાં પોતાપણું માને, શરીરમાં, કર્મમાં, સંયોગમાં, કુટુંબ પરિવારમાં, દરેક સમયની પર્યાયમાં, રાગાદી ભાવમાં, એમાં આ હું છું અથવા એ હું છું અથવા હું એનો છું એવો જે ભાવ એને મમત્વ ભાવ કહેવામાં આવે છે. અને આ મમત્વ ભાવ આખા સંસારનું બીજ છે. જે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં 14 નંબરની ગાથા છે એમાં ત્યાં લખ્યું કે આ આત્મા કર્મકૃત રાગાદી ભાવથી અસંયુક્ત હોવા છતાં પણ સંયુક્ત જેવો પ્રતિભાસે છે. આ પ્રતિભાસે જ ભવનું બીજ કહેવામાં આવે છે. અધ્યાત્મમાં પર્યાયતા રાગ દ્વેષ કષ્ટાય ભાવ એને પણ અધ્યાત્મમાં પરના લક્ષ્ય થતા હોવાથી, નીકળી જતા હોવાથી એ બધા પર ગણવામાં આવ્યા છે. અને એ પ્રભાવમાં આ હું છું એમ જે મમતા ભાવ માન્યતા એને મમત્વ કહેવાય. અને એ મમત્વ સંસાર પરિભ્રમણનું કારણ છે. હવે આટલી બીજી ચર્ચા તો આપણે થઈ ગઈ હતી. હવે તમે એમાં 62 નંબરનું પાનું કાઢો. મૂળ ગ્રંથમાં 62 નંબરનું પાનું, એમાં આત્માનું શાસનનો 110 નંબરનો શ્લોક આપ્યો છે. આના અનુસંધાનમાં છે એ સ્વાધ્યાય કરીશું. ત્યારબાદ 200 ગુણભદ્ર આચાર્યનો આત્માનું શાસન 236 નંબરનો શ્લોક એ બેને આપણે યાદ કરીશું. અને પછી જો સમય મળશે તો આપણે 27 નંબરની ગાથા ઉપર જઈશું. 110 નંબર આત્માનું શાસન ગુણભદ્ર આચાર્ય લખેલું છે. એ સુંદર ગ્રંથ પણ સમજવા જેવો ગ્રંથ છે. સાદો ગ્રંથ છે, આપણે જાતે વાંચી શકીએ એ ટાઈપનો ગ્રંથ છે. એમાં ગજબ લખ્યું છે, આ હું આકિંચન છું, એટલે કે મારું કાંઈ પણ નથી. આમ ભાવના કહીને બેસી રહો. આમ ભાવના કહીને બેસી રહો. કોઈ ગણા કે ભાઈ બેસી રહેવાનું, બેસી રહે કામ થઈ જાય, કામ થઈ જાય, પણ તું શેમાં બેઠો છે એ પ્રમાણે કામ થાય. તો જો તું રાગમાં બેઠો છે તો પરિભ્રમણનું કામ થાય,
સ્વભાવમાં બેઠો છે તો મોક્ષનું કામ થાય, બેસી રહેવાનું જ કામ છે. આમાં બારમાં તો ઉટક પટંગ આપણે કરી શકતા નથી, બારમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. બસ હું આકિંચન છું. રત્નકણ સાવકાચારમાં જ્યાં આકિંચન ધર્મની વાત કરી ત્યાં બહુ સરસ વાત કરી છે કે પગના નખથી માથાના વાળ સુધી જેટલું જ્ઞાન આટલો જ હું, જેટલું જ્ઞાન એટલો જ હું, બાકી કંઈ પણ મારું નથી. આને અન્ય ધર્મ કહેવામાં આવે છે. અકિંચન એટલે એક પરમાણુ માત્ર પણ મારું નથી. જે સમયસારની 38 નંબરની ગાથામાં કહ્યું, હું એક સુદ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે. એટલે એક પરમાણુ માત્ર પણ, અરે એની ટીકામાં તો અમૃત સ્વામી એટલું શુદ્ધ લખ્યું કે મેં મોહને મૂળથી ઉખડી નાખ્યો છે. એટલે હવે જગતમાં એવો કોઈ પરમાણુ નથી. વસ્તુની સ્કંદની વાત જવા દો, કોઈ દ્રવ્યની વાત જવા દો, પણ એક નાનો પરમાણુ એવો નથી કે જે મને ફરીથી મોહપણે કે ભાવકપણે મોહ મને સંસાર ઉત્પન્ન કરી શકે. એવો કોઈ પરમાણુ તાકાત નથી. કારણ કે એને મોહને, એ બધામાં એકત્વ કરનાર મોહને મેં મૂળથી ઉખડી નાખ્યો છે. અને એના પ્રવચનમાં ગુરુદેવ કહે છે એક ગાય ગોચરી કરે અને ગધેડું ગોચરી કરે. એટલે ગાય પણ ઘાસ ખાય, ગધેડું પણ ઘાસ ખાય. ગાય ખાય ને ઉપર ઉપરથી ખાય, એટલે એનો જે મૂળિયા છે એ સાબુત રહે, ઉપર ઉપરનો ભાગ ખાય. મુનિરાજ પણ ગાય ગોચરી કીધી છે મુનિરાજને. એટલે જેના ત્યાં ભોજન કરવા જાય એ શ્રાવકને કષ્ટ ના થાય એ રીતે ગોચરી કરે, એને ગાય ગોચરી કીધું છે. પણ ગધેડું જે ગાય ખાય એ મોઢામાં ઉપરનો ભાગ પકડે અને આખું મૂળિયા સહિત એ ઘાસને ખેંચી કાઢે. એમ મુનિરાજે મૂળિયા સહિત હું ખેંચી કાઢ્યો છે. અરે ભગવતી આરાધનામાં એક બહુ સરસ વાત લખી છે. કેશલોચની બારેમાં મુનિરાજ કેશલોચ કરે, પંચમુખી કેશલોચ 5 વખતમાં આખા બધા વાળ ખેંચીને બહાર કાઢી નાખે. એટલે એમાં એમ લખ્યું છે કે જેમ જ્ઞાની ધર્માત્મા મોહને મૂળમાંથી કાઢી નાખે છે, એમ મુનિરાજે માથા ઉપરથી વાળ મૂળમાંથી કાઢી નાખ્યા છે. એટલે ટૂંકમાં મોહને મૂળમાંથી કાઢવાનો છે. અને મોહને મૂળથી કાઢવા માટે મોહમાં કશું જ કરવાનું નથી. આશ્રવથી ભેદ જ્ઞાન કરવા માટે આશ્રવમાં કશું કરવાનું નથી. કર્મના નાશ કરવા માટે કર્મમાં કશું કરવાનું નથી. એક આત્માનું શરણ લઈએ, એક આત્માનો અનુભવ કરીએ, એક આત્માની દ્રષ્ટિને સન્મુખ થતા, એમાં લીનતા થતા, ત્યાં કર્મ પણ નહીં રહે, દ્રવ્ય કર્મ પણ નહીં રહે, ભાવ કર્મ પણ રહેતું નથી. જ્યાં સુધી એની આગતા સાગતા કરશો ત્યાં સુધી રહેશે. જ્યાં એની ઉપેક્ષા કરી, એને જોવાનું બંધ કર્યું, ત્યાં એ વસ્તુ રહેશે નહીં. આજે હું અત્યારે વડનગરમાં છું. સવારે જ મેં દૃષ્ટાંત આપ્યું હતું કે આપણા ઘરમાં કોઈ મહેમાન આવે અને એ મહેમાન માથું પકવતું હોય એવો હોય તો આપણને એને ભગાડવા માટે શું કરવાનું? એને ગેટ આઉટ તો કરી ના શકીએ, એના પ્રત્યે ખોટો વ્યવહાર પણ ના કરી શકીએ. તો શું કરવાનું કે જલ્દીથી ઊભો થઈને જાય. એની સાથે વાત કરવાનું બંધ કરી દો, એને જોવાનું બંધ કરી દો, એને એવોઇડ કરો, તો ઓટોમેટિક 1 મિનિટમાં ઊભો થઈને જતો રહેશે. એની સામે નહીં જોવું, બસ એ જ એની ઉપેક્ષા. એટલે કે પોતાનું કામ કર્યા દેવું એ એની ઉપેક્ષા. એમ રાગ સામે નહીં જોવું, મોહ સામે નહીં જોવું અને પોતાના સ્વભાવ સન્મુખ જોવું, એ જ રાગની ઉપેક્ષા અને કર્મની ઉપેક્ષા. અને કર્મની ઉપેક્ષા રાગની ઉપેક્ષામાં એનો અભાવ થઈ જાય છે. ખ્યાલ આવ્યો ને? દૃષ્ટાંત આપ્યું હતું કે ઘરમાં પંખો હોય, હવે એને ચાલુ કરવા માટે શું કરવાનું? એક મોટો 10 ફૂટની હાઈટ ઉપર પંખો હોય, તમારે એક લાકડી ન રાખવી પડે 10 ફૂટની કે લાકડી તમે પંખાને ફેરો કરો. તમારે એક સ્વિચ ઓન કરવાની છે અને એ સ્વિચ ઓન કરતા ઓટોમેટિક પંખો ચાલુ થઈ જાય છે. બસ એ જ રીતે સ્વભાવની સન્મુખ થતા, આત્માનું લક્ષ્ય કરતા, આત્માનો આશ્રય કરતા, આત્માનો અનુભવ કરતા એ બધાથી પરથી જુદો પડી જાય છે. એટલે અહીં લખ્યું છે હું અકિંચન છું, એટલે મારું કાંઈ પણ નથી. કાંઈ પણ નથી તો ગાયક પણ પોતાના, ગાયક તો પોતાનો છે, ગાયક તો પોતાનો છે, પણ એ સિવાય બીજું કઈ મારું નથી. સમયસારની 206 નંબરની ગાથા છે નિજરા અધિકારમાં. એમાં બહુ સરસ વાત લખી છે. એટલો જ આત્મા જેટલું આ જ્ઞાન, એટલો જ અનુભવ કરવા યોગ્ય આત્મા, એટલો જ આશ્રય કરવા યોગ્ય આત્મા, એટલો જ મનન કરવા યોગ્ય આત્મા. કેટલો? કે જેટલું જ્ઞાન. જેટલામાં તમારું જ્ઞાન વ્યાપે, ચૈતન્ય વ્યાપે, બસ એટલો જ આત્મા.
એ સિવાય બીજું કાંઈ નથી. હું લખ્યું અકિંચન છું, એમાં અસ્થિ નાસ્તિ બંને આવી જાય. અકિંચન છું એટલે જ્ઞાયક ભાવ સિવાય બીજું કાંઈ નથી. અસ્થિ પણ આવી ગઈ, જ્ઞાયક ભાવ છું એમ પણ આવી ગયું, અને બીજું કાંઈ પણ નથી એ પણ આવી ગયું. અને હંમેશા અસ્થિ નાસ્તિ દ્વારા એક પદાર્થની સિદ્ધિ થાય. સમયસારની 201 અને 202 નંબરની ગાથા છે નિજરાધિકારમાં. એમાં બહુ સરસ વાત લખી છે. સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા ત્યારે એક પદાર્થની સિદ્ધિ થાય. જે સમયસારની શરૂઆતમાં લખ્યું સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવા આત્માની વાત કહીશ. એટલે પોતાના અનંત ગુણથી એકત્વ અને રાગાદી પરભાવથી વિભક્ત જુદો છું. બસ આવી એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ, એનું સ્વરૂપનું ચિંતન કરવું, એને કહેવાય હું આકિંચન છું. જીવો, હું આકિંચન છું એટલે મારું કાંઈ પણ નથી. આ રૂપિયા, પૈસા, ધન, દોલત, હા, અને ગુરુદેવને યાદ કરો. સમયસારના 10મા નંબરના કલશમાં છે ને આત્મ સ્વભાવ પરભાવ ભિન્નમ. એ કલશમાં ગુરુદેવ પ્રવચનમાં કહે છે મારું હોય એ મને છોડીને જાય નહીં, અને જે મને છોડીને જાય એ મારું હોય નહીં. આપણા ઘરમાં રૂપિયા, પૈસા, મકાન, પરિવાર, કુટુંબના સદસ્યો, માતા પિતા, પત્ની, છોકરાઓ, એ બધા તું મારા મારા કહે છે. તો આગળ આપણા પૂર્વજો આપણને છોડીને ગયા, એ ગયા ને એ નક્કી થાય તારા નહોતા. તારા હોત તો એ જાત નહીં, અને ગયા માટે તારા નથી. મોહથી આપણે માનીએ અલગ વસ્તુ છે, એ તો આપણી મોહની પ્રસિદ્ધિ છે. દૂધ સફેદ હોવા છતાં આપણને પીળું દેખાય, એ તો આપણા પીડિયાની પ્રસિદ્ધિ છે. એ પીળું દૂધ દેખાય કે તને પીડિયો થયો એમ પ્રસિદ્ધ કરે છે. એમાં તારા નથી અને તું માને એ તારા મોહની પ્રસિદ્ધિ છે. અને એમાં તને 4 ગતિનું પરિભ્રમણ 84 યોની એ સિવાય બીજું કશું જ મળવાનું નથી. કારણ કે મોક્ષમાં પ્રકાશકમાં લખ્યું કે મિથ્યાત્વ સમાન મોટું કોઈ પાપ નથી. અને ત્યાં તો મંગલાચરણમાં લખ્યું આ ભવતરુનું મૂળ એક, જાનહુ મિથ્યા ભાવ, તાકો કર નિર્મૂળ અબ, કરીએ મોક્ષ ઉપાવ. કે આખા સંસાર રૂપી વૃક્ષ, એનું જે ઉભા રહેવાનું કારણ એના મૂળિયા છે. અને અહીં સંસાર રૂપી વૃક્ષ, એનું મૂળિયા મિથ્યાત્વ. અને એ મિથ્યાત્વ એ કહેવાય કે જે પોતે નથી, જ્યાં પોતે નથી એમાં પોતાપણું માનવું, બસ એને મોહ કહેવામાં આવે છે. હવે મોહને કઈ રીતે છોડવો, નિર્મમની ભાવના કઈ રીતે કરી. મૂળ તો ગાથામાં નિર્મમત્વ ભાવ જગાય, મૂળ ગાથામાં છે ને નિર્મમત્વ ભાવ જગાય. તો નિર્મમત્વ ભાવ કઈ રીતે જગાવવાનો? અને પાછું સગડા યત્નથી, એટલે બુદ્ધિપૂર્વક સ્વાનુભૂતિ દર્શનમાં પૂજ્ય બેનશ્રીએ ચર્ચામાં બહુ સરસ વાત લખી છે. પહેલા તારે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરવું પડશે, અને પછી એ પ્રેક્ટિસ કરતા કરતા તારી એવી સહજ દશા થશે કે વગર વિચારે વગર વિકલ્પે એ ભેદ જ્ઞાન તારું ત્યાં ચાલુ રહેશે. એક ધારા નવી ક્રિએટ કરવી પડશે કે આ સંયોગો વચ્ચે, આ બધા ભોગો વચ્ચે હું એનાથી નિરાળો જુદો ને જુદો છું. એવી ધારા પ્રગટ કરવી, એના માટે પ્રયત્ન કરવો, એને કહેવાય નિર્મમત્વ ભાવ જગાય. એટલે જગાય એટલે નિર્મમત્વ તો પોતે છે જ, કારણ કે મમતાનો આત્મામાં અભાવ છે, પર્યાય માત્રનો આત્મામાં અભાવ છે. રાદીનો આમાં ત્યાં 73 નંબરની ગાથા છે કર્તા કર્મ અધિકાર. હું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસવ ક્ષય કરું. એમાં નિર્મમત્વની વાત કરી છે, ત્યાં પણ નિર્મમ વાત છે. 73 ગાથા 73 આવી ગઈ ને. આ જુઓ, એમાં ટીકા કાઢો તમે. ટીકાની 4th લાઈન વાંચીએ છીએ. ઉદ્ગલ જે લાઈન કઈ નીચે બસ, ઉદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું ક્રોધાદિ ભાવોનું વિશ્વ તેના સ્વામી પણ પોતે સદા નહીં પણમતો હોવાથી મમતા રહિત કો અથવા નિર્મમ કો, એ બંને એકાર છે. એટલે પર્યાયમાં રાગ છે, પર્યાયમાં મોહ છે, એ મોહનો સ્વામી હું નથી. પર્યાય એ પોતાની પર્યાયમાં મોહ, પરંતુ એ કર્મના ઉદયપૂર્વક થયેલો છે, એટલે એનું સ્વામી પૂદગલ છે, હું એનો સ્વામી નથી.
અને હું એના સ્વામી રૂપે એક ક્રોધાદી હું એ પ્રકારનો હું એના સ્વામી પણ કદાય પણ માટે હું નિર્મમ છું. માટે હું નિર્મમ છું. આ પ્રેક્ટિસ કરવી પડશે આપણે. જ્યારે જ્યારે તમે દાખલે તમારું લોકર ખોલો, કબાટ ખોલો, ગાડી કાઢો, એ વખતે પહેલું વાક્ય આ યાદ રાખવું જોઈએ, ઉદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે. આ ગાડીનું તને ગાડીનો નશો ચડે ને તો એ વખતે આ ઉદ્ગલ દ્રવ્ય આનું સ્વામી છે. એ તારા ડાયમંડ્સ ના નેકલેસ હોય, તને નશો ચડે, એ વખતે બોલવાનું, અંદર બોલવાનું, મનમાં વિકલ્પ કરવાનો, વિચાર કરવાનો, ના હોય તો પોતાના પોકેટમાં એક ચબરકી રાખવાની. ઉદ્ગલ દ્રવ્યનું છે. બરાબર. એ જોતા જ જે નશો ઉભરો હોય ને, વિમાન ચડે, એ બધું ડાઉન થઈ જાય. ખ્યાલ આવ્યો ને? જેમ આપણે ઘરમાં ગેસના ઉપર દૂધ મૂક્યું હોય અને એ ઉભરાય તો આપણે સૌથી પહેલા શું કરીએ? બે કામ કરીએ છીએ. સૌથી પહેલા શું કરીએ? ગેસ બંધ કરીએ. અને ત્યારબાદ શું કરીએ? ઉતારી દઈએ બાજુમાં. અને ઉતારવાની પછી વાત પહેલા ઉભરા ઉપર ફૂંક મારીએ આપણે. બરાબર. ઉભરાને ફૂંક મારીએ, અને ફૂંક મારીએ ને એટલે એક તો તમે ઉભરા આવવાનું કારણ ગેસ બંધ કર્યો, અને બીજું જે ઉભરો આવેલો છે ને એને તમે સીધું ફટાક કરતી ફૂંક મારી તો ઉભરો બેસી જાય. બસ એ જ રીતે આપણને 12મા સંયોગો, આ બધી પરાધીનતા છે ઇન્દ્રિય જ્ઞાનમાં, ઇન્દ્રિય સુખમાં. સાચી વાત. પ્રવચન સારમાં આખો અધિકાર લખ્યો છે 52, 53 થી 68 ગાથાનો, 16 ગાથાનો. જેટલું ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ છે ને એ બધું પરાધીન છે, પરયુક્ત છે, બાધા સહિત છે, બંધ કારણ છે અને વિષમ છે. આખી ગાથા લખી, પરયુક્ત, બાધા કારણ, બંધ કારણ ને વિષમ, જે ઇન્દ્રિયોથી લબ્ધ સુખ, એ રીતે દુઃખ જ ખરે. આ બધામાં પરાધીનતા છે. અત્યારે તમારે એક પ્રવચન સાંભળવું હોય, મારે કરવું હોય તો કેટલી પરાધીનતા. જેમના ઘરે ઉતર્યો છું ત્યાં ઇન્ટરનેટ જોઈએ, ત્યાં વ્યવસ્થા જોઈએ, સ્ટેન્ડ જોઈએ, મોબાઈલ જોઈએ, માઇક જોઈએ, ઇન્ટરફોન જોઈએ, આ બધું જોઈએ. અને આત્માનો અનુભવ કરવો હોય તો કેટલું જોઈએ? કઈ નહીં જોઈએ. હા, કઈ નહીં. બોલો, એક કપ ચા બનાવે, ખાલી એક કપ ચા, એમાં કેટલી પરાધીનતા. તમારે ગેસ જોઈએ, સગડી જોઈએ, તપેલી જોઈએ, ચા જોઈએ, દૂધ જોઈએ, પાણી જોઈએ, સાણસી જોઈએ, ગળણી જોઈએ, કપરકાબી જોઈએ. અને આટલું બધું હોવા છતાં પણ ચાની પત્તી જોઈએ, ચાનો મસાલો જોઈએ, અને આ બધું હોય બનાવવા વાળી જોઈએ. એક અડધા કપની ચામાં 15 વસ્તુની પરાધીનતા. અને જયારે આત્માનો અનુભવ કરીને કોઈ એકની પરાધીનતા નથી. અને એટલો આપણો મોહ નિબળ છે કે જ્યાં આટલી બધી પરાધીનતા છે ત્યાં આપણને બરાબર લાગે, સરળ લાગે છે. અને જ્યાં પૂરી સ્વાધીનતા છે, સહેજ પણ પરાધીનતા નથી, ત્યાં આપણને અઘરું લાગે. એટલે અહીં લખ્યું નિર્મમ કેમ છે કે પૂદગલ દ્રવ્ય જે એનું સ્વામી છે. આ ક્રોધાદી ભાવ પર્યાયમાં થાય, અને જ્યાં ક્રોધાદી ભાવનું, રાગાદી ભાવનું સ્વામી પૂદગલ દ્રવ્ય છે, તો શરીરનું સ્વામી તો પ્રગટ પૂદગલ દ્રવ્ય છે. આ કપડા, પૈસા, રૂપિયા, દાગીના, એનું સ્વામી પૂદગલ દ્રવ્ય છે. અને એનું સ્વામી પૂદગલ દ્રવ્ય છે માટે હું એના સ્વામી, એનો સ્વામી કોઈ છે. અને એક વસ્તુના સ્વામી બે ના હોઈ શકે. એક વસ્તુના સ્વામી બે ના હોઈ શકે. ખ્યાલ આવ્યો ને? મારું પણ હોય, આ શરીર મારું પણ હોય, અને શરીર પૂદગલ નું હોય, એમ ના બને. શરીરનો સ્વામી પૂદગલ છે માટે હું સ્વામી નથી એને, અને હું મારા જ્ઞાનનો સ્વામી છું માટે હું પૂદગલનો સ્વામી નથી. એટલે વાત શેના ઉપરથી નીકળી કે જ્યાં જે આપણને દૂધની દ્રષ્ટાંત આપ્યું ને, જ્યાં ઉભરો આવે ફટ કરતી ફૂંક મારો, ફટ કરતી ફૂંક મારો, તમને ગેસ થાય, ફટ કરતી ઈનું લો, એ ગેસ નીકળી જાય. એમ જ્યાં જે આપણને 12માં નશો ચડે, આ હું છું, આનાથી હું મોટો છું, એ જ્યાં જ્યાં નશો ચડે, પહેલું જ વાક્ય લખી આમ અંદર માનમાં આવી જવું જોઈએ, પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે. આ બધાનો સ્વામી પૂદગલ છે. અને પૂદગલ, અને ગુરુદેવસિંહ તો કહે છે પૈસા જડ, પૈસા જડ, શરીર જડ, દાગીના જડ, અને તું એનો સ્વામી પોતાને માન, તો જેમ ભેંસનો પતિ પાડો હોય એમ જડનો સ્વામી જડ હોય. એટલે તું ત્યાં, એટલે તારી માન્યતામાં જડ થઈ ગયો. અને આવી નિજરા અધિકારમાં આવી ગાથા છે 200 ને
7 કે 8 નંબરની ગાથા હશે લગભગ, એકાદ નંબર આગા પાછી. ત્યાં લખ્યું છે પરદ્રવ્યને જીવ પરિગ્રહ કદી મારો બને તો હું અજી બનું ખરે, હું તો ખરે જ્ઞાતા તેથી પરિગ્રહ નથી મારો અરે. 208 પર પરિગ્રહ કદી મારો બને, રૂપિયા કદી મારા બને, શરીર કદી મારું બને, દાગીના કદી મારા બને, 50 લાખની ગાડી કદી મારી બને. આવું કોઈ બનવાનું દિવસ નથી. નહીં. પણ તું એમ માને કે આ મારી ગાડી, આ મારી લાડી, આ મારી વાડી, પણ દ્રવ્ય કદી મારો બને તો હું બનવું અજીવ ખરે. તું અજીવ થઈ ગયો. માન્યતામાં અજીવ થતો નથી, જ્ઞાન ખતમ થતું નથી. તારી માન્યતામાં તે તારી જાતને અજીવ માની લીધો. અને એની ટીકામાં તો લખ્યું છે અવશ્યપણે તારે ના બનવું હોય, તારે અજીવ ના થવું હોય, જડ ના થવું હોય, તો પણ તે જડને પોતાનું માનીને તું જડ થઈ ગયો. અવશ્યપણે લખ્યું છે. લાચારી થઈ ગઈ તારી. આ શેની વાત ચાલે છે? પર્યાયમાં નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટ કરવો, પર્યાયમાં નિર્મમ ભાવ કઈ રીતે પ્રગટ કરવો, એટલે પર્યાયમાં મમતા કઈ રીતે છોડવી, એ મમતા સાથે છેડો કઈ રીતે છોડવું, એની વાત ચાલે છે. આપણે उद्गल द्रव्य भाई साहब गजब की बात है। हाँ जी, एक प्रश्न था अभी हाँ जी, आपने जो बताया ना कि एक वस्तु के दो स्वामी नहीं होते, ये तो हाँ अपन हमेशा गुरुदेव के प्रवचन में भी सुनते हैं और बार बराबर, बार सुनने में आता है, एक ही तलवार म्यान में जाएगी वगैरह। परंतु ये सिद्धांत मतलब हमारे व्यवहार में तो, व्यवहारिक वस्तुओं में तो पार्टनरशिप हो सकती है। तो यहाँ पे ये पूछना ये हेलो, है मुझे, ये हाँ सिद्धांत कोई मूल सिद्धांत है या और मूल सिद्धांत से इसको डिराइव करते हैं, ये पूछना है। नहीं नहीं, मूल सिद्धांत है। हर द्रव्य समय सार की तीसरी गाथा पढ़ लेना 5 बार, एक बार नहीं 5 बार। हर द्रव्य अपने में रहे हुए गुण पर्याय में अंतर्मग्न है, लेकिन पर द्रव्य की पर्याय को, द्रव्य को छूता नहीं, स्पर्शता नहीं। माने बीजा द्रव्य ने अड़तो नहीं, माने छूता नहीं है द्रव्य को, तो हो कैसे हो गया? ये कोई माने सिद्धांत माने मानने काम करने के लिए सिद्धांत बने, ऐसा नहीं, मूल सिद्धांत है। देखो ये कितनी उंगली? 4 है। 4 दिखती है आपको? बराबर। अभी ये मेरा दृष्टांत नहीं है, गुरुदेव का दृष्टांत है। अभी ए उंगली और ए उंगली 2 हो जाए, माने 1 हो जाए तो 3 हो गई। तो आज 3 हो गई, कल 2 हो जाएगी और परसों सब द्रव्य नाश हो जाएगा। ऐसे एक द्रव्य दूसरे द्रव्य हो जाए तो अनंत द्रव्य का नाश हो जाएगा, जगत का नाश हो जाएगा। ये तो मेन सिद्धांत है। एकत्व सुंदर। हाँ, एकत्वगत सर्वत्र सुंदर, एकत्वगत निश्चय समय सर्वत्र सुंदर लोकमा, तेथी बने विखवादिनी बंधन कथा एकत्व। माने सर्व अपनी मान्यता अलग बात है, वस्तु का स्वरूप है कि हर द्रव्य अपने अपने में मगन है, पर के साथ उसका कोई संबंध नहीं है। इसलिए संवर अधिकार में अमृतचंद स्वामी ने कलश लिखा, नास्ति सर्व संबंधों पर द्रव्य आत्म तत्वयो। इस आत्मा का पर द्रव्य साथ कोई संबंध नहीं है, ना कर्ता कर्म, ना भोक्ता भोग्य, ना एकत्व, ना ममत्व, कोई संबंध ही नहीं है। और सुनो, आपका नाम तो मालूम नहीं, क्या नाम है आपका? शांति भाई। शांति भाई, गुजराती चालसे ने? चालसे। हाँ जी, हाँ जी। जो एक द्रव्य बीजा द्रव्य નું હોય અને તમે એમ માનો છો તો તમારું જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય। દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ જાય, વાસ્તવમાં એવું થતું હોય, લૌકિકમાં વ્યવહારમાં પણ એવી પાર્ટનરશિપ થતી હોય ને, તમારું માનવું સાચું કહેવાય, સમ્યક જ્ઞાન કહેવાય। પણ એવું છે નહીં અને માનીએ છીએ માટે મિથ્યા જ્ઞાન છે। બરાબર। હું અત્યારે હું અને શરીર, આત્મા અને શરીર એક માનું છું, અને જો આત્મા અને શરીર એક થઈ જતું હોય તો મારી શ્રદ્ધા, મારું જ્ઞાન તો સાચી થઈ ગઈ। બરાબર। 2+2 કોઈ વ્યક્તિ આન્સર 8 લખે, જો 8 થતા હોય તો સાહેબને શું આપવું પડે? સાચું આપવું પડે। પણ એ ખોટો કેમ છે કે 2+2 8 થતા નથી અને છતાં તું માને છે, માટે તારો જવાબ ખોટો છે। શાંતિભાઈ ખ્યાલ આવે છે?
हाँ जी, थैंक यू। हाँ, તો અહીંયા આપણે આ શું છે, નિર્મમત્વ ભાવ પર્યાયમાં કઈ રીતે પ્રગટ કરવો કે મારા જ્ઞાન સિવાય જગતમાં મારું કઈ છે જ નહીં, અને જે કઈ દેખાય છે જગતમાં, તને જે કઈ બારમાં દેખાય છે એને પહેલા નક્કી કરી દે તારા મગજમાં કે આનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે, અને પૂદગલ દ્રવ્ય સ્વામી છે માટે હું એનો સ્વામી નથી, એક વાત. અને હું મારા જ્ઞાનનો સ્વામી છું માટે હું એનો સ્વામી નથી. બરાબર. અને કરતા કર્મ અધિકારમાં તો ઘણા નથી કે ભાઈ આપણે આપણું પણ કરીએ અને શરીરનું પણ કરીએ, આપણું કામ પણ બીજાનું પણ કામ કરીએ, કે આ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. 363 પાખંડ મંદ મારીચીના જીવે ચલાવ્યા હતા આદિનાથ ભગવાન વખતે. 363 પાખંડ મત એટલે વિપરીત મત, અને એમાં નો એક મત છે દ્વિક્રિયાવાદી. દ્વિક્રિયાવાદી એટલે દ્રવ્ય એક અને બે દ્રવ્યનું બે પરિણામનું કર્તા માને, અથવા તો પરિણામ એક એના સ્વામી બે માને, અથવા દ્રવ્ય એક અને એના બે પરિણામ માને. આને દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. જેમ શરીરની ક્રિયા આ આગળ આમ થઈ, બરાબર. હવે આનો કરતા પૂદગલ પણ છે અને આનો કરતા આત્મા છે, તો ક્રિયા એક માની કરતા બે માન્યા, ક્રિયા એક માની કરતા બે માન્યા, અને દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અથવા તો આત્માને એક માન્યો કે હું આત્મા, હું મારા જ્ઞાનને પણ કરું અને હું શરીરને પણ કરું, એટલે આત્મા દ્રવ્ય એક રાખ્યું, ક્રિયા બે રાખી. આ પણ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. અને કાં તો ક્રિયા એક રાખે અને દ્રવ્ય બે રાખે, એ પણ દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. અને આ તમારે વિસ્તારથી જોવું હોય ને તો સમયસારની 85, 86, 87, 88 85, 86 ગાથામાં દ્વિક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ કરેલું છે, ત્યાંથી તમે વાંચી લેજો. પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે, આજના પ્રવચનમાં આપણે આજના ચર્ચામાં આ મેઇન છે. નિર્મમત્વ ભાવ આપણે સમય કઈ રીતે પ્રગટ કરવું, કઈ રીતે મમતા સમય છૂટે, કઈ રીતે એમાંથી આપણો થોડી એની જે પકડ છે, મોહની પકડ કઈ રીતે ઢીલી પડે, એ માટેનું આ મહાન સૂત્ર છે, ગારુડી મંત્ર છે, સંજીવની કહેવાય આને, કે પૂદગલ દ્રવ્ય એનું સ્વામી. પહેલો જ જવાબ આવજો, પૂદગલ દ્રવ્ય એનું સ્વામી છે. જેનો તને નશો ચડે બારમાં, અમારા ઘરમાં આમ છે, નક્કી કર અમારા ઘરમાં પણ પેલા સ્વામી કોણ એનો? પૂદગલ દ્રવ્ય જેનું સ્વામી છે. અરે અહીં તો આ ગાથામાં તારી પર્યાયમાં થતો ભક્તિનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ, ભગવાનની પૂજાનો ભાવ, મણિરત્નથી દીવા ઉતારવાની આરતીનો ભાવ, એ ભાવનો સ્વામી પણ તું નહીં, એ સ્વામીનો એ પરિણામનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે, એમ કેવું છે. આ રીતે પર્યાયમાં નિર્મમતા પ્રગટ થાય. એ જ્ઞાની ધર્માત્માને જેને જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય પ્રગટ થયા ને, એ પછી હજુ પૂર્ણ થયા નથી. વેપાર ધંધા ખાન પાન વિષય ભોગ બધામાં જોડાય છે, પણ જોડાતા હોવા છતાં પણ આ એમનો મંત્ર ત્યાં ચાલુ છે કે આ બધાનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે. આ બધાનો સ્વામી પૂદગલ દ્રવ્ય છે. મોહ કર્મ નાઈ નાઈ બ્રહ્મકૂપ હૈ, શુદ્ધ ચેतना સિંધુ હમારો રૂપ હૈ. નાટક સમયસારમાં 37 નંબરની ગાથા પછીનો કળશ છે, એમાં લખ્યું છે, કહે વિચિક્ષણ પુરુષ સદા મેં એક હું, अपने रस सो भर्यो आप टेक हूँ, मोह कर्म मम नाही नाही ब्रह्मकूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है, કહે વિચિક્ષણ પુરુષ સદા મેં, હું તો સદા એક છું, મારું કઈ બીજું છે જ નહીં. હા, આ શેની વાત ચાલે છે કલાબેન? નિર્મમત્વ થાય પર્યાયમાં, નિર્મમત્વ ભાવ કઈ રીતે પ્રગટે, કઈ રીતે જાગે, આ એની ચર્ચા ચાલે છે. જેમ પેલી નાની દીકરી હોય, 12 વર્ષની દીકરી, એની મમ્મી જોડે બેસે ને તો ગુલ્લું ગોળ ગોળ વાળે, પછી વળતું ના, પાછું ભાગી કાઢે, પાછું વાળે, પછી રોટલી વણે બરાબર ને ફેડી કાઢ નાખે. આ બધી પ્રેક્ટિસ છે એની. શેની પ્રેક્ટિસ?
કે રોટલી ગોળ સારી થાય એની પ્રેક્ટિસ છે. પહેલા દિવસ કોઈની રોટલી ગોળ ના થાય, કલાબેન તમારી પણ નહીં થઈ હોય, ના નથી થઈ, કોઈની ના થાય, પ્રેક્ટિસ થી થાય. આની પ્રેક્ટિસ કરવી પડશે. શેની? નિર્મમ ભાવ પર્યામાં મને કઈ રીતે પ્રગટ થાય. જ્ઞાની ધર્માત્મા હર પ્રસંગમાં મસ્ત કેમ રહે છે? પૂછો તો ખરા એમને. એ શ્રેણિક રાજા નરકમાં આટલી તીવ્ર વેદના છે, બહાર નારક રદ ભોગત, અંતર સુખરસ ઘટા ઘટી. આ કયા બળ ઉપર છે? વિચારો તો ખરા તમે. એમને પણ પર્યાયમાં રાગાદી ભાવ થઈ જાય, એમને પણ ક્રોધ માન માયાલોપ થઈ જાય ભૂમિકા અનુસાર. થાય કે ના થાય? ચોથા ગુણ સ્થાને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વજન ત્રણેય કસાય જીવતા છે, થઈ જાય. છતાં પણ એમને જ્ઞાન વૈરાગ્ય શક્તિ જીવન છે. સમ્યક દ્રષ્ટિ ભવતી નિયતમ, જ્ઞાન વૈરાગ્ય શક્તિ, અને એ બળે જ્ઞાન વૈરાગ્ય શક્તિના બળે હર સમય નિર્મમ છે, નિર્મમ રહે છે, નિર્મમ છે, નિર્મમ રહે છે. આપણે શું નિર્મમ છીએ પણ નિર્મમ રહેતા નથી. જે મોક્ષ પ્રકાશકમાં એક બહુ સરસ વાત લખી છે, તું જ્ઞાતા દ્રષ્ટા તો છો, પણ તું જ્ઞાતા દ્રષ્ટા રહેતો નથી. જીવ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, ખાલી ભગવાન જ જ્ઞાતા દ્રષ્ટા છે એમ નહીં. જીવ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, સ્વભાવ એનો જ્ઞાતા દ્રષ્ટા છે. પણ એવા જ્ઞાતા દ્રષ્ટા જવાનું જેને ભાન થયું ને, એ પર્યાયમાં પણ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. આપણે જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પણ પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા રહેતા નથી, અને કસાયમાં એવા રંગાઈ જઈએ છે કે હું જ્ઞાન સભય આત્મા છું, એ આપણે ભૂલી જઈએ છીએ. એટલે આપણી પર્યાયમાં પ્રગટ થવું જોઈએ નિર્મમત્વ, અને પ્રગટ થાય છે મમત્વ. બરાબર? હાજી બરાબર. ચલો આવી જાઓ પાછા ઇષ્ટોપદેશમાં. હું અકિંચન છું એટલે મારું કાંઈ પણ નથી, મારું કાંઈ પણ નથી. આમ ભાવ ના કહીને બેસી રહો. બેસી રહો એટલે શું કરવાનું? ઘરમાં બેસી રહેવાનું, મંદિરમાં બેસી રહેવાનું, ક્યાં બેસી રહેવાનું? બેસી રહો એટલે પરિણમો. બેસી રહો એટલે બેસી રહો એમ નહીં. તમે હેલો, હાજી, બેસી રહો એટલે આ રીતે તમે પરિણમો. આ જગતમાં મારા જ્ઞાન સિવાય મારું કાંઈ નથી, હું અકિંચન છું. જેટલું જ્ઞાન એટલું જ હું, બાકી કઈ મારું નથી. આવી ભાવના કરી, આવું નિરંતર ચિંતન કરી અને પરિણમો. અને લખ્યું છે આગળ, આવો પરિણમશો ને 3 લોકના સ્વામી બની જશો. જો એક પરમાણુ માત્રનું સ્વામી તો છોડ્યું ને, 3 લોકનો સ્વામી બની જાય. એને સ્વામી બનવું નથી, પણ સ્વામી બની ગયા. જેમ જો તમને સમજાવું, આપણું જ્ઞાન 5 ઇન્દ્રિય 6ઠા મનમાં 12 પ્રવર્તે છે. એ જ્ઞાનને આપણે 5 ઇન્દ્રિયને 6ઠા મનથી વ્યાવૃત કરી અને સ્વભાવ તરફ એકત્રિત કર્યું. એટલે અનેક જ્ઞોને જાણવાનું, અનેક જ્ઞોને જાણવા છોડી સ્વજ્ઞને જાણવા ગયો ને, અને જ્યાં સ્વજ્ઞાનમાં લીન થઈ ગયો ને, તો અનંતનું જ્ઞાન એને ઉઘડી ગયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એ 12મા જેમ જ્ઞાનની પર્યાયમાં ઘી આસક્તિ છોડવી પડશે. ઘીને છોડવાનું નથી, એ છૂટા છે. ઘી આસક્તિ જેમ છોડવાની છે, એમ આ 12મા મમત્વપણું છોડવાનું છે. પર્યાય એ દ્રવ્ય એનામાં, શરીર એનામાં, કર્મ એનામાં, દાગીના એનામાં, ગાડી એનામાં, મકાન એનામાં, પણ આ મારું, બસ આટલો ભાવ છોડી દેવાનો છે. અને ક્યારે છૂટશે? સમજો, એ ક્યારે છૂટશે? જ્યારે આત્મામાં અહમપણું થશે, ત્યારે છોડવું નહીં પડે, છૂટી જશે. અને એટલા માટે સમયસારની 34 નંબરની ગાથામાં કીધું, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. જ્ઞાન પોતે ત્યાગ સ્વરૂપ છે. રાગનો ત્યાગ કરવાનો નથી. જો રાગ એક સમયનું સત છે, એને કોણ છોડી શકે? એનો ત્યાગ ના થઈ શકે. જે રાગ નથી એનો ત્યાગ ના થઈ શકે. જે રાગ વર્તમાનમાં છે, એક પર્યાયનું સત છે, એને પણ તમે કાઢી ના શકો. તો રાગનો ત્યાગ કઈ રીતે? કે જ્યાં સ્વરૂપમાં ગયો ત્યાં એ રાગ ઉત્પન્ન થયો જ નહીં, તો ત્યાગ કર્યો. પહેલા હતો, અત્યારે છે નહીં, ઉત્પન્ન થયો નહીં, તો ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો ને? હાજી. 3 લોકના स्वामी बने जासो. सिमंदर भगवान की पूजन का क्या है? स्टार्टिंग स्थापना, भव समुद्र सीमित कियो, सीमंदर भगवान
कर सीमित ની જે જ્ઞાન કો જ્ઞાનને પોતાના જ્ઞાયકમાં સીમિત કર્યું, કેન્દ્રિત કર્યું, પ્રગટ્યો પૂર્ણ જ્ઞાન, તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને પ્રવચન સારની 49 નંબરની ગાથામાં લખ્યું છે, જે એકને જાણે એ સર્વને જાણે. જે એકને જાણે એ સર્વને જાણે. તમે 3 લોકના સ્વામી બની જાઓ. હવે જોજો આ ગજબ વાત લખી છે. અને આ તને યોગીઓને ગમ્ય જાણી શકાય એવું પરમાત્માનું રહસ્ય બતાવ્યું છે. આ કયું રહસ્ય? પરમાત્મા થવાનું રહસ્ય. શેનું રહસ્ય? જો 12મા જે ધંધામાં હોય ને, મોનોપોલી ધંધો, જેને મોનોપોલી ધંધો હોય એ એની મોનોપોલી કોઈને બતાવે નહીં. કારણ કે બતાવે બીજો ધંધો શરૂ થાય, સામે કોમ્પિટિશન શરૂ થાય. એ પોતાનો કોઈ દિવસ પોતાનો જે અંગત જે વસ્તુ હોય એ કોઈને કહે નહીં. કહે તમારા અમેરિકામાં કે અહીંયા પણ નહીં કે, કોઈ ના કે. એટલે એ પોતાનું ગુપ્ત રાખે. અરે જો છોકરો પણ જ્યાં સુધી મેચ્યોર ના થાય ને ત્યાં સુધી એને પણ ના કે. ધંધામાં ભાઈ આપણને કઈ રીતે આટલો બધો નફો થાય છે એ કોઈને ના કે. જ્યારે અહીં જુદું છે. અહીં પરમાત્મા થવાનું રહસ્ય પરમાત્મા આપણને કહે છે. વિચાર કરો, પરમાત્મા થવાનું રહસ્ય પરમાત્મા કહે છે. પરમાત્મા કઈ ગુપ્ત રાખતા જ નથી. તને યોગીને ગમે, અને આ વાત છે ને એ તો પરમાત્મા થવાની વાત છે. અને આ જ્ઞાની ધર્માત્માને ખબર હતી, કુંદકુંડ આચાર્યને ખબર હતી, અમૃતચંદ્ર આચાર્ય, ગુણભદ્ર આચાર્ય ખબર હતી. અને એ વાત તને કહી દીધી છે, કાનમાં કહી દીધી છે કે બેટા તું તારું કામ કરી લે. આ રીતે પરમાત્મા થવાય. તને યોગીઓને ગમ્ય જાણી શકાય એવું પરમાત્માનું રહસ્ય બતાવ્યું છે. જો નીચે જ્ઞાનાણો છે એ પણ વાંચીએ. રાગી કર્મ બાંધે અને વિતરાગી કર્મથી મુકાય, બંધ મોક્ષ સંબંધી જીવનનો આટલો સંક્ષેપ ઉપદેશ છે. જો રાગી બંધાય એટલે રાગના રાગ વાળો બંધાય. બરાબર. અને સમયસરમાં ગાથા છે, અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જેને, તે સર્વ આગમ ધર્ભલે પણ જાણતો નહીં આત્મને. જે જાણતો નહીં આત્મને, અનાત્મને નહીં જાણતો, તે કેમ હોય સુદ્રષ્ટિ? તે જીવ અજીવ નહીં જાણતો. અણુ માત્ર પણ રાગાદી, તો રાગ તો 10મા ગુણસ્થાન અંત સુધી રહે છે. તો ત્યાં અણુ માત્ર રાગાદી એટલે રાગનો રાગ સહેજ પણ રહી ગયો અને સમિતિની પ્રાપ્તિ નહીં થાય. રાગ એટલો ડેન્જર નથી. પર્યાયમાં રાગ હોય, સમજ ધ્યાનથી, પર્યાયમાં રાગ હોય સંવેદન થઈ શકે, પણ રાગનો રાગ હોય સંવેદન ના થઈ શકે. થયો ને? બાધક છે. શરીર એટલું બાધક નથી જેટલો રાગ બાધક છે. જો શરીર સંયોગમાં હોય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. થાય કે ના થાય? 13મા ગુણસ્થાને શરીર રહી જાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. બરાબર બરાબર. પણ રાગ રહી જાય કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, ના થાય. એટલે શરીર કરતા પણ રાગ ડેન્જર છે. એક વાત. હવે રાગ, શરીર કરતા રાગ ડેન્જર, પણ રાગ કરતા રાગનો રાગ ડેન્જર. કેમ? રાગ રહી જાય અને સમ્યક દર્શન પ્રાપ્તિ થઈ જાય. એ રાગ રહી જાય તને શ્રેણી માંડી લેતું, શપક શ્રેણી આરંભ થઈ શકે. રાગ રહી જાય પણ ખ્યાલ આવે છે ને? એટલે રાગ એટલો ડેન્જર નથી, પણ રાગમાં જે એટેચમેન્ટ, રાગમાં જે સ્વામિત્વ, એની જે મીઠાશ, એ તને બંધનું કારણ કહેવામાં આવે છે. રાગી જીવ બાંધે, રાગીમાં હું છું, એ રાગ, હું રાગી છું એમ પણ મેં એ નિયમથી કર્મથી બંધાય. અને બંધ અધિકારની શરૂઆતની 10 ગાથા 237 થી 246 ગાથા આ બધી આના માટે જ લખેલી છે કે જે રાગ બંધનું કારણ નથી, પણ ઉપયોગમાં રાગ સાથે જે એકતા એ બંધનું કારણ છે. રાગી જીવ બંધાય, વિતરાગી જીવ, રાગરે જીવ એ કર્મોથી મુક્ત થાય છે. આ બંધ મોક્ષ સંબંધી જીનેન્દ્રનું સંક્ષિપ્ત કથનમાં કહેવામાં આવે છે. અંતિમ પણ વાંચી લઈને બંધ કરીએ. ગુણભદ્ર આચાર્યનું, જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી પરભાવોથી નિવૃત્તિની પાછા હટવાની ભાવના કરવી જોઈએ. નિરંતર ભાવના કરવી જોઈએ. એટલે ભેદ જ્ઞાનની ભાવના નિરંતર કરવી જોઈએ. અને એટલા માટે સમૃદ્ધિકારમાં કલશ લખ્યો અંતમાં, ભાવિત ભેદ વિજ્ઞાનમ ઇદમ અચ્છિન્ધાર્યા યાવત તાવત પરાચુત્વા જ્ઞાનમ જ્ઞાનને પ્રતિષ્ઠિતે. જ્યાં સુધી જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવમાં પૂરું લીન ના થઈ જાય ત્યાં સુધી નિરંતર રાઉન્ડ ધ ક્લોક
વેદ જ્ઞાનની ભાવના કરવી, વેદ જ્ઞાન કરવું. અહીં પણ લખ્યું છે જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી પરભાવોથી નિવૃત્તિની એટલે પાછા હટવાની ભાવના કરવી. જ્યાં સુધી પૂર્ણ વિતરાગી થયો નથી ત્યાં સુધી પરમાં પ્રવૃત્તિ તો થશે. જેટલો રાગ છે ભૂમિકા અનુસાર એમાં પરમાં પ્રવૃત્ત થાય, શુભમાં થાય, અશુભમાં થાય, પણ એ વખતે એનાથી પાછાડવાની નિરંતર ભાવના કરવી. અને આ ભાવના એટલે એ પરભાવોથી અભાવ અને સ્વભાવમાં પ્રવૃત્તિ અને ત્યાંથી નિવૃત્તિ, આ તને અવિનાશી પદ પ્રાપ્ત કરાવશે. બરાબર. એનાથી તને મોક્ષની પ્રાપ્તિ થશે. બીજો કોઈ મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કહેવામાં આવતો નથી. આ રીતે આપણે 26 ગાથા પૂરી કરીએ છીએ. આવતી આપણે જયારે મળીશું ત્યારે પ્રશ્ન પૂછી, સાહેબ આ તમે કીધું ભાઈ નિર્મદ ભાવ જગાય, મને છોડ નિર્મદ ભાવ જગાય, પણ નિર્મદ ભાવ પર્યાયમાં પ્રગટ એની પ્રેક્ટિસ કોઈ સૂત્ર બતાવો અમને, એક મંત્ર આપો પ્રગટ થાય એ કેવી માળા છે એની ચર્ચા આપણે 27 ગાથાના આધારે આવતા સેશનમાં કરીશું. હાજી. જય જિનેન્દ્ર. જય જય.